નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 9 બાનો વાડો ભાગ 2 નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગ 1 માં જોયું કે જો વાડાને આપણે બોલવા દઈએ તો બા વિશે ભૂતકાળ અને વર્તમાનની ખબર પડે છે। તો હવે આગળનો અભ્યાસ કરીએ। બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય। વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે। લેખક કહે છે કે બા જ્યાં જાય ત્યાં એનો વિષય કયો હોય? વાતનો વિષય પોતાનો વાડો જ હોય છે। વાડામાં જે ઉગેલી વસ્તુ છે અને જે હવે થનાર છોડ છે, વનસ્પતિ છે, એનો બધો નકશો બાને મોઢે જ હોય, એટલે કે જીભના ટેરવે હોય। બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો અને ફળોના બી મળે, ક્યાંકથી લાવે અથવા કોઈને ખેરાત કરે। બા જ્યાં જાય ત્યારે પોતાની થેલીમાં ફૂલો અને ફળના બી મળે છે, એ ક્યાંકથી લાવે અથવા કોઈને આપે છે। પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે। હવે પોતાના વતનથી દૂર એના દીકરા રહેતા હોય છે, એના દીકરાના ઘરે જો 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બાને વાડા વગર જરા પણ ગમતું હતું નહીં। વાડાનું શું થઈ ગયું હશે? ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કાચાને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે। બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનુંય માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે, વતન જઈને જ જંપે, પછી વાડોય ખુશ અને બા પણ ખુશ। હવે પોતાના દીકરાને ત્યાં તે પોતે રહેતી હોય ત્યારે વાડાના જ એને વિચારો આવતા। એને થતું કે તેમાં ભૂંડ આવી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કોઈ કાચાને કાચા લીંબુ ઉતારી લીધા હશે। આવા વિચારો આવતા બા બેચેન થઈ જતી અને અમુક દિવસે કોઈનું માન્યા વગર તે પોતાના વતન ચાલી નીકળતી અને ત્યાં જઈને જ જંપે, પછી વાડોય ખુશ થઈ જતો અને બા પણ ખુશ થઈ જતી। બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે। સવારે વારા ફરતી 10-15 જણ આવે, એ સૌને માટે બા પહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે, પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે। હવે લેખક કહે છે કે બાને છાબડી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે। સવારે ઘણા લોકો વારા ફરતી આ ફૂલો લેવા માટે આવે છે। બા વહેલી સવારે ઉઠી અને ફૂલો ચૂંટી લે છે અને પિત્તળની ચકચકતી થાળીમાં એ રાખી મૂકે છે અને આવનાર દરેકને તે સરખા ભાગે ફૂલો આપે છે। બાનો ચહેરો ત્યારે આંસકા જેવો બની જતો। લેખક કહે છે કે ત્યારે બાનો ચહેરો છે એ કેવો બની જતો? તો કે આરતીની જ્યોતિ એના જેવો છે એ બની જતો। આંસકા જેવો એટલે આરતીની જ્યોત જેવો। મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે, આ બધી વેળા જાતે લીમડો તોડીને આપે, કામ પડતું મૂકીને। જ્યારે મીઠો લીમડો લેવા માટે ફળિયા ઉપરાંતનું આખું ગામ આવે છે ત્યારે બા પોતે બધું કામ પડતું મૂકી અને લીમડો આપે છે। ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ જણાય, ક્યારેક જ એને કષ્ટ કે દુઃખ હોય તેવું જણાય છે। નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે, જો કોઈ ન ગમતી વ્યક્તિ આવી જાય તો બાના ચહેરા ઉપર જરા નિરાશા અને કલેશ દેખાય છે, છતાં એને લીમડો તો આપે જ। લીંબુ લેવા ઓછા જણાવે પણ ભદ્ર નોકરિયાતો પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે। લીમડો લેવા તો આખું ગામ આવે છે પણ લીંબુ લેવા ઓછા જણાવે, પરંતુ ભદ્ર એટલે શ્રીમંત
સુસંસ્કૃત એવા વ્યક્તિઓ નોકરિયાતો પેટમાં દુખે છે, તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે છે. બા આનાકાની વિના આપે પણ અંદરથી બધું સમજે. બા કાંઈ પણ આનાકાની વગર લીંબુ આપે છે પણ પોતે સમજતી હોય છે કે બીમારીનું તો બહાનું છે, મૂળે તો મફતિયું શરબત પીવું હશે ને. આવું બહાનું કાઢી કાઢીને લોકો લીંબુ લેવા આવતા હોય. બા પણ સમજે કે બીમારીનું તો બહાનું છે, મફતનું શરબત પીવું હશે. બા એ રીતે ભોળી નહીં, ભલી ખરી. બા આમ ભોળી નહોતી પણ ભલા સ્વભાવના હતા. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે. પપૈયા, જામફળ અને શાકભાજી તો બા સામેથી બીજાને આપે છે. લેખકને એના મિત્રો જ્યારે શાળાએથી ઘરે પાછા આવે ત્યારે 2-3 દિવસે થેલી ભરી અને તૈયાર રાખેલી હોય અને શાકભાજી અને ફળ ફૂલ આપવા માટે અમને મોકલે. ખાયાસો ખોયા, ખીલાયાસો પાયા, એ જાણે બાનું જીવનસૂત્ર રહ્યું છે. એટલે કે ખાધું તે ગુમાવ્યું પણ ખવડાવ્યું તે પ્રાપ્ત કર્યું, એટલે કે પામ્યા. આવી રીતે બાનું આ જીવનસૂત્ર રહ્યું છે. બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લહાવો છે. નળ તો ગામડે હમણાં થયા, પહેલાં તો કૂવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. બા તે કરે. હવે બાને છોડની જ્યારે માવજત કરતી હોય એ જોવી એ પણ એક લહાવો હતો. નળ તો હમણાં જ ગામડે થયા, પહેલાં તો ગાગર મારફતે કૂવેથી પાણી છે એ ભરવું પડતું અને બા એ પણ કરતી. એક એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. એક એક છોડ છે જ્યાં સુધી પાણી પીવે નહીં ત્યાં સુધી પાણી એમાં રેડ્યા રાખે. એ છોડને જાતે ગોડ મારે, એટલે કે છોડની આસપાસની માટીને ખરપડીથી ખોદે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણિયા ખાતર તરીકે વાપરે, એમાં ખાતર નાખે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે અને લીંબુના અને અમુકના છોડમાં ચામડાના ટુકડાઓ પણ નાખે છે. દરેકે દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. એક એક છોડની રોજે રોજ એ પોતે કાળજી રાખે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે તો બાને તેની તરત જ જાણ થઈ જતી. વાડામાં કોઈ એકાદ છોડમાં પણ જો ક્યારેય ફેરફાર થાય તો બાને તરત જ તેની જાણ થઈ જાય. બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય, એમ હું ખાતરીબંધ કહી શકું. બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી. બાની નજર છે એ વાડા ઉપર હરણની જેમ છે એ ફરતી હોય. પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી. દરેક પુષ્પ ઉપર જાણે પતંગિયાની જેમ એની નજર ફરતી હોય. શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી હોય અને શાકનો જે વેલા છે એ વેલા ઉપર જાણે ખિસકોલીની જેમ તેની નજર પડતી હોય છે. અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળાએ એ નજર વરસાદી ગાય બની જતી. જમીન ઉપર જે છે એનું નિરીક્ષણ કરતી હોય, છોડનું નિરીક્ષણ, ત્યારે એ વરસાદી ગાય એટલે કે ગોકળ ગાયની જેમ એની નજર ફરતી હોય. ધીમેથી બધું જ ઝીણેરું તે જુએ, એટલે કે સચોટ રીતે તે એક એક છોડને જોતી હોય. ઝીણું ઝીણું બધું બારીકાઈથી નિરીક્ષણ કરે. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. જો બા ક્યાંય જાય અને તેને વાડા જેવું કાંઈ ફૂલ ફળાદી ત્યાં જોઈ લે તો ત્યાં ચક્કર માર્યા વગર રહે નહીં. એટલું જ નહીં, એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આંખોને આંખો છોડ આવી પડે અને ત્યાંથી તે વાડામાંથી તે કોઈ છોડની કલમ પણ લે અને કોઈ આંખોને આંખો છોડ પણ લેતી આવે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધતા વિસ્મય નિહાળું છું.
અત્યારે પણ જો વાડાની વાત નીકળે 75 વર્ષની ઉંમરે પણ, તો અત્યારે પણ જેવી જ મુગ્ધતા હું 10 વર્ષે બાનામાં જોતો હતો એવી જ મુગ્ધતા અને વિસ્મય હું નિહાળું છું, એવું લેખક કહે છે. કોને ખબર આ વાડો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. લેખક વિચારે છે કે કોને ખબર કે આ વાડો છે એ બા સામે આવી દરેક વખતે કંઈક ને કંઈક નવી વસ્તુ છે એ બા સામે ધરી દેતો હશે, કે બા આ વાડાને અમારા કરતાં પણ ખૂબ જ પ્રેમ કરે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 બાનો વાડો અહીંયા પૂર્ણ થાય છે. આ પછીના વિડીયોમાં આપણે પાઠ 10 વલયની અવકાશી સફરનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.